બાપુ સમજવા જેવા શબ્દો છે. એક જંગલમાં ઘેટાઓનું ટોળું રહેતું હતું અને આ ટોળામાં એક મોટા શિંગડાવાળો બહાદુર નામનો ઘેટો હતો. એક દિવસ ઘેટાનું ટોળું જંગલમાં ચરતું હતું. અચાનક સિંહ આવી ચડ્યો. સિંહને જોઈ બધા ઘેટા ડરી ગયા. પણ બહાદુર નામના ઘેટાએ કહ્યું કે તમે એમ બધા અહીંથી જતા રહ્યો, હું એકલો સિંહ સાથે લડીશ. બધા ઘેટા ત્યાંથી જતા રહ્યા. સિંહે બહાદુર ઘેટા ઉપર હુમલો કર્યો અને બહાદુર ઘેટાએ પણ પોતાના શિંગડા વડે સિંહ ઉપર હુમલો કર્યો. બંને વચ્ચે ધમાસાણ લડાઈ થઈ. બહાદુર ઘેટાના શિંગડાથી સિંહ ઘાયલ થઈ ગયો. લડાઈ અધૂરી મૂકી ત્યાંથી જતો રહ્યો અને બહાદુર ઘેટો પણ સિંહના પંજાથી ઘાયલ થઈ ગયો. તે જંગલમાંથી એક ગામના પાદરે આવી એક ઘરમાં ઘૂસી ગયો. આ ઘરમાં રંગરોગાનનું કામ ચાલુ હતું. બહાદુર ઘેટો એક ટેબલ સાથે અથાણો. ટેબલ ઉપર એક લીલા રંગની ભરેલી ડોલ હતી અને આખી ડોલી બહાદુર ઘેટા ઉપર ઠલવાઈ ગઈ અને બહાદુર ઘેટો આખો લીલા રંગનો થઈ ગયો. આ બાજુ 4-5 દિવસ ત્યાં બહાદુર ઘેટો દેખાણો નહીં એટલે ઘેટાના ટોળાએ બહાદુર ઘેટાને મૃત ઘોષિત કરી દીધો અને થોડા દિવસમાં બહાદુર ઘેટો ફરી સાજો થઈ ગયો એટલે જંગલમાં આવ્યો. અને જંગલમાં લીલા રંગના પ્રાણીને જોઈ બધા જંગલના પ્રાણીઓ ડરવા લાગ્યા અને જંગલનો રાજા પણ આ લીલા રંગના પ્રાણીને જોઈ એનાથી ડરવા લાગ્યો અને એણે આ લીલા રંગના પ્રાણીને જંગલનો રાજા ઘોષિત કરી દીધો. હવે તો બહાદુર ઘેટો નીડર બની જંગલમાં રહેવા લાગ્યો. પણ એક દિવસ એણે પોતાના ઘેટાનું ટોળું સાંભળ્યું એટલે એણે ઘેટાના ટોળા પાસે જઈને કહ્યું કે તમે મારાથી ડરશો નહીં. હું બીજું કોઈ નહીં પણ તમારો જ બહાદુર ઘેટો છું. હું મર્યો નથી, હું જીવતો છું. બહાદુર ઘેટાને જંગલનો રાજા ઘોષિત થતા બધા ઘેટાને ઈર્ષા આવી ગઈ અને મનોમન વિચારવા લાગ્યા કે તે દિવસ અમે સિંહ સાથે લડ્યા હોત તો આજે અમે પણ જંગલના રાજા હોત. એટલે એણે જંગલના રાજા સિંહ પાસે જઈને કહ્યું કે તમે જે લીલા રંગના પ્રાણીને જંગલનો રાજા ઘોષિત કર્યો છે એ બીજું કોઈ નહીં પણ અમારો જ શિંગડાવાળો એ બહાદુર ઘેટો છે. જો તમારે ફરી જંગલના રાજા બનવું હોય તો તમારે એને મારવો પડશે. બધા ઘેટાના ટોળાની વાત સાંભળી અને સિંહ તરત જ એ બહાદુર ઘેટા પાસે ગયો અને એક જ પંજામાં બહાદુર ઘેટાના રામ રમાડી દીધા. અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું મળે છે કે આપણા પોતાનાઓ આપણા ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે એના બરોબર છીએ. પણ જે દિવસ આપણે એનાથી આગળ નીકળી જશું, જે દિવસ આપણે એના કરતા વધારે પૈસાવાળા થઈ જશું, તે દિવસ આપણા પોતાનાઓને આપણી ઈર્ષા થવા લાગશે. અને જ્યાં સુધી આપણે સફળતાને જાળવી રાખવી હોય તો આપણા સફળતાના રાજને રાજ જ રહેવા દેવું જોઈએ. આપણી સફળતાનું રાજ આપણા પોતાનાઓને પણ ના બતાવવું જોઈએ, નહીતર આપણી સફળતા નિષ્ફળતા બનતા જરા પણ વાર નહીં લાગે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.